બહુ શીખી લીધું ટ્રાન્સલેશન કરી કરીને અંગ્રેજી. હવે છે ને આજથી તમે એક નિર્ણય લઈ લો કે ભાઈ આમ ફરી ફરીને અંગ્રેજી નથી શીખવું. ફરી ફરીને બોલે તો પેલા ગુજરાતી વાક્ય મગજમાં વિચારવાનું, પછી એનું ઇંગ્લિશ કરવાનું, અલા વર્ષો વયા જાય અંગ્રેજી શીખવામાં. તો સાહેબ કઈ રીતે શીખવું? હું તમને એ જ પદ્ધતિ સમજાવવાનો છું ને આજે એ જ કહેવાનું છું કે ટ્રાન્સલેશન કર્યા વગર પણ તમે અંગ્રેજી બોલશો અને આજે ગુજરાતીની જેમ તમે અંગ્રેજી બોલશો એ મારી તમને જવાબદારી છે. બસ આ એક સિમ્પલ મેથડને તમે અપનાવો. શરૂઆત કરીએ આજના સેશનની, પણ એક સરસ મજાની રીતે એક લાઇકનું બટન દબાવી અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું, દબાવી દ્યો ને યાર. 10 તારીખથી લાઈવ ફ્રી સ્પોકન ઇંગ્લિશની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું, તો લાઇકનું બટન તો દબાવવું પડે ને સબસ્ક્રાઇબનું તો ખાસ દબાવવું પડે. અને હા, દેતા જઈજો રે દલડા, દેતા જઈજો. હાલો, હવે જે મારે તમને આજે શીખડાવવું છે ને એની ઉપર ખાસ ધ્યાન રાખજો. ટ્રાન્સલેશન કર્યા વગર, હજી એક વખત કહું છું કે ટ્રાન્સલેશન કર્યા વગર તમે કોઈ પણ વાક્યનું ઇંગ્લિશ ડાયરેક્ટ કઈ રીતે કરી શકો? સાહેબ કોઈ પણ વાક્યનું અંગ્રેજી ઈ ટ્રાન્સલેશન થઈ ગયું, અચ્છા હાલો એને મૂકો. જ્યારે કોઈ પણની સામે ડાયરેક્ટ ઇંગ્લિશમાં બોલવું છે વિધાઉટ થિંકિંગ, ગુજરાતીમાં વિચાર્યા વગર કઈ રીતે બોલી શકે? તમે એક સિમ્પલ એક વસ્તુ યાદ રાખો. જો મેં લખ્યું છે કે જો તમે કામ કરશો તો એના માટે શું થાય ખબર છે? ઇફ. જો અને તો માટે એક શબ્દ છે ઇફ. કન્સેપ્ટ સમજવાનો આજે હું તમને 3 એવા કન્સેપ્ટ સમજાવીશ કે એ 3 કન્સેપ્ટ, અને આમ તમે જો મજા જ આવી જાય. એમાં બીજો અને ત્રીજો તો ખતરનાક છે કે જે આમ તમે જુઓ ને એક વખત ઈ સેન્ટેન્સ બોલતા થઈ ગયા અને એક જ વખતમાં તમે બોલતા થઈ જશો, ખરેખર આનંદ આવશે. જો હવે અહીંયા હું લખ્યું છે કે જો તમે કામ કરશો તો પછી બીજું કામ, પણ હું તમને એવું કહું છું કે પહેલા તમે હાફ પાર્ટ છે ને એને પરફેક્ટ કરી લ્યો. જો તમે કામ કરશો તો એનો મતલબ થાય ઇફ યુ, અને પછી સીધું જે આ ક્રિયાપદનું મૂળ રૂપ છે ને એ મૂકવાનું છે. હવે કાંઈ વિચારવાનું જ નથી. જો તમે દોડશો, જો તમે ખાશો, જો તમે બોલશો, જો તમે આવશો, જો તમે કહેશો, જો તમે વાંચશો, જો તમે કરશો, જો તમે ખરીદશો, જો તમે બાંધશો, જો તમે જોશો, જો આવા પ્રકારના જે સેન્ટેન્સીસ બોલવા માટે આ એક સ્ટ્રક્ચરનો ઉપયોગ કરો. કાંઈ નથી કરવાનું સાહેબ. ઇફ યુ વર્ક, જો તમે ખાશો તો સિમ્પલ વસ્તુ છે ઇફ યુ ઈટ. જો તમે બોલશો કાંઈ નથી કરવાનું, ઇફ યુ સ્પીક. કાંઈ કરવાનું જ નથી, બસ સિમ્પલ બોલે જ જાઓ ઇફ યુ સ્પીક. જોજો બીજું વાક્ય જે છે એ પછી હું તમને કહું છું, પણ પેલા હાફ જે છે ને એને હવે જો હું ગુજરાતી વાક્ય વિચાર્યા વગર તમે હવે બોલી શકશો. જો તમે દોડશો ઇફ યુ રન. જો તમે દોડશો ઇફ યુ રન. હાલો, જો તમે શું કહેવાય ખરીદશો, જો તમે ખરીદશો ઇફ યુ બાય. પણ સાહેબ જો તમે ખરીદશો, જો તમે દોડશો, જો તમે બોલશો, જો તમે ખાશો, વાક્ય તો ફ્યુચર ટેન્સના છે અને તમે આમાં વિલ તો ક્યાંય વાપરતા નથી. સાહેબ તમારી ભૂલ થતી હોય લાગે. ના, મારી ભૂલ નથી મિત્રો. એવો નિયમ છે કે ઇફ પછી કોઈ પણ પ્રકારનું ભવિષ્યનું વાક્ય હોય ને એ એના વર્તમાન કાળમાં ફરી જાય, વર્તમાનમાં ફરી જાય. એટલે ઇફ પછી કોઈ દિવસ વિલ નામનું વાક્ય આવે જ નહીં આ અલ્પ વિરામ સુધી. પછી બીજું વાક્ય છે ને એ તો એઝ ઇટ ઇઝ, જે પ્રમાણે વાક્ય હોય ને એ રીતના. જેમ કે જો તમે ખાશો ઇફ યુ ઈટ, તો હું ખાઈશ તો આઈ વિલ ઈટ. આઈ વિલ ઈટ. તો આ બીજા વાક્યમાં તો એઝ ઇટ ઇઝ જે પ્રમાણે આવે. ઓકે, જો તમે બોલશો તો અમે બોલશું, વી વિલ સ્પીક, વી વિલ સ્પીક. પણ સાહેબ તમે એક વસ્તુ તો કર્યા કે હાલો તમે ઇફ મૂક્યું જો માટે, તો માટે તો કઈ મૂકતા જ નથી. એમ કેમ? અલાવ એવું ના હોય. ઇફ છે ને ઈ જો અને તો બે સંભાળીને જ બેઠું, એનામાં બે સમાયેલા છે. એમાં બે સમાયેલા છે. ઇફ યુ સ્પીક એટલે અહીંયા તો ઓટોમેટિક થઈ ગયો, પણ આપણે ગુજરાતી ક્યાં બોલવાનું જ છે, ગુજરાતી ક્યાં વિચારવાનું જ છે. દે ધના ધન, બોલા બોલ કરો ભાઈ, બીજી કઈ વાત જ નથી. ઓકે, ઇફ યુ રન તો તમે જીતશો. ઇફ યુ રન એટલે જો તમે દોડશો તો તમે જીતશો. ઇફ યુ રન યુ વિલ વિન, યુ વિલ વિન. ક્લિયર થાય છે? યુ વિલ વિન, તમે જીતશો. કાંઈ નથી. ઇફ યુ બાય તો હું તમને પૈસા આપીશ. જો તમે ખરીદશો ઇફ યુ બાય આઈ વિલ ગીવ યુ મની, આઈ વિલ ગીવ યુ મની, ગીવ યુ મની. બસ કાંઈ કરવાનું જ નથી, બોલ જ રાખો.
હે બોલ જ રાખો, ટ્રાન્સલેશન કરવાનું જ નથી. ઓકે, હવે અત્યાર સુધી તો હું ગુજરાતી બોલતો હતો ને ઇંગ્લિશ કરતો હતો. હવે તમે સિમ્પલ જોજો, હું સેન્ટેન્સ બોલીશ ને તરત તમને ખબર પડી જશે. ઇફ યુ લાઈક, હાલો હવે તમને ખબર પડી ગઈ છે કે હું શું બોલું છું. ઇફ યુ લાઈક, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. શું થાય છે આનું ગુજરાતી તરત જ તમારા મગજમાં આવી જતું હોય છે. હવે હું ગુજરાતી સેન્ટેન્સ જ બોલતો વિચાર્યા વગર જ. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, જો તમે સમજશો એવું જ થશે ને. ઓકે, ઇફ યુ કોલ મી, ઇફ યુ કોલ મી, ઇફ યુ કોલ મી, સીધું મગજમાં આવી જશે જો તમે મને કોલ કરશો. હે અચ્છા, હજી એક વખત મારે તમને કેવું છે, ઇફ યુ રીડ ધીસ બુક, ઇફ યુ રીડ ધીસ બુક, રીડ ધીસ બુક, you will get knowledge, you will get knowledge. તરત ખબર પડી જશે જો તમે બુક વાંચશો તો તમને નોલેજ મળશે. કાંઈ નથી, મેં કીધું ને કે એક કન્સેપ્ટ સમજવાનો છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, ઇફ યુ ટ્રાય, જો તમે પ્રયત્ન કરશો, ઇફ યુ સિટ, જો તમે બેસશો, ઇફ યુ સિંગ, જો તમે ગાશો, ઇફ યુ ડાન્સ, જો તમે ડાન્સ કરશો, ઇફ યુ ડાન્સ, આઈ વિલ અપ્રિશિએટ યુ, હું તમને અપ્રિશિએટ કરીશ. ઇફ યુ ગો બાય બસ, જો તમે બસ દ્વારા જાશો, યુ વિલ સેવ યોર મની, તો તમે તમારા પૈસા બચાવશો. ક્લિયર થાય? કન્સેપ્ટ ક્લિયર થયો? પહેલો કન્સેપ્ટ ક્લિયર થયો હોય 3 દિલડા કોમેન્ટ સેક્શનમાં મૂકતા જજો. અને આ જ રીતે હવે એક છે ને મગજમાં એવું છપાઈ જવું જોઈએ કે જ્યારે મારે કોઈ વ્યક્તિને કન્ડિશન કેવી છે ને, જો આમ તો આમ, તો if you dance, if you speak, if you understand, if you accept, you will win. If you come, I will also come. If you speak in English, I will give you a prize. ક્લિયર થાય છે? હવે હું તે છેલ્લા 4-5 જે સેન્ટેન્સ બોલ્યો, હવે એ સેન્ટેન્સ તમને બધાય સમજાઈ ગઈ કે ઇફ યુ, જો તમે આમ કરશો, ઇફ યુ ઓપન ધ ડોર, I will slap you. જો તમે દરવાજો ખોલશો તો એક ઝાપટ નાખી. એવું થઈ ગયું, ખબર પડી ગઈ. તો હવે મસ્ત રીતે ક્લિયર થઈ ગયું. આવી જ રીતે આ છે ને, આ એવી વસ્તુ છે, કન્સેપ્ટ પછી સમજતા રહેશો ને, અને કન્સેપ્ટ તમે એક સમજી લીધો અને પછી તમે તમારી રીતે બોલતા રહેશો ને, જેટલું બોલો એટલું વધારે સારું. કોઈ પણ વ્યક્તિ હોય, ઇફ યુ કોલ મી, if you speak in Gujarati, if you dance, if you fight with me, I will give you punch. If you make tea for me, I will be happy. ક્લિયર થાય છે? જો તું મારા માટે ચા બનાવીશ તો હું ખુશ થઈશ. વાક્યને જેટલા બોલશો એટલું વધારે ફાયદો થશે. સાહેબ એક જ તકલીફ પડે છે, વાક્ય બોલીએ છીએ, સમજીએ છીએ, બધુંય કરીએ છીએ, પણ ક્યારેક અમારી સાથે અમારું વાક્ય ખોટું છે એ સાચું કહેવા વાળું કોણ એ નથી આવતું ને, એટલે તકલીફ પડે છે સાહેબ. પણ ચિંતા ના કરો સાહેબ, એના માટે છે ને આપણે આ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ લોન્ચ કરેલો છે સાહેબ. આ કોર્સમાં સાહેબ છે ને, એક તો છે ને તમને આ જે મેં ટોપિક કરાવું છું ને, હવે એ ટોપિક તો યુટ્યુબ પર ફ્રીમાં કરાવું છું સાહેબ. અને જે મેં ઓફલાઈનમાં જે રીતે, જે પદ્ધતિથી, જે ડિટેલમાં જે ટોપિક સમજાવેલા છે ને ઓફલાઈન ક્લાસમાં, જે વિદ્યાર્થીઓ અહીંયા લાઈવ ક્લાસમાં આવીને ભણે છે ને, એ જ લેક્ચર જો તમારે જોઈએ છે તો રેકોર્ડેડ ફોર્મમાં તમને એક્સપ્લેનેશન તો મળી જ જશે. સો સાહેબ તમે લાઈવ કેમ આપ્યું છે? અરે લાઈવ તમને ઝૂમ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવશે, અને એ પણ 8 થી 9:30 વાગ્યા સુધી, સોમથી શનિ 3 મહિના સુધી સતત એવરી ડે તમને 1-on-1 પ્રેક્ટિસ કરાવવામાં આવશે. અને જ્યાં સુધી તમે બોલવાની પ્રેક્ટિસ નહીં કરો ને, ત્યાં સુધી જીવનમાં અંગ્રેજી બોલવું છે ને એ એટલું જ દૂર છે જેટલું આપણી પૃથ્વીથી સૂર્ય. રેડી? એટલે ખાસ ધ્યાન રાખો, બોલવાની પ્રેક્ટિસ કરશો તો વધારે મજા આવશે. અને આમાં લિમિટેડ સીટ્સ અવેલેબલ છે, કારણ કે લાઈવ ક્લાસ છે. 2499 રૂપિયા 15 ઓગસ્ટ સુધી છે. અને આ બેચ, લાઈવ બેચ 17 ઓગસ્ટથી શરૂ થાય છે. એટલે અત્યારથી જ રજીસ્ટ્રેશન કરી દેજો. આ નંબર ઉપરથી તમારું રજીસ્ટ્રેશન થશે. કોલ કરો અત્યારે 97 72 92 પર કે ભાઈ મારે આ કોર્સ જોઈન કરવો છે, સો કેવી રીતે હું પેમેન્ટ કરી શકું. હે અને હવે ઓલું આજે મેં સબ્જેક્ટ, જે મેં આજે ટોપિક શીખવાડ્યો ને, ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, યુ શુડ બાય ધીસ કોર્સ. જો તમારે અંગ્રેજી બોલવું,
આ કોર્સ તમારે પરચેસ કરવો જોઈએ. રેડી? અને આ જ રીતે મસ્ત પ્રેક્ટિસ કરાવવામાં આવશે સાહેબ. આગળ વધીએ તો હવે બીજા 3 સરસ મજાની રીતે કન્સેપ્ટ, બીજા કન્સેપ્ટમાં 3 કન્સેપ્ટ. એક તમે જો વુડ છે ને, વુડ અહીંયા લખેલું છે આઈ વુડ વર્ક, મતલબ હું કામ કરત. ઘણી વાર છે ને આપણે કહેતા હોય હું છે ને અંગ્રેજીમાં બોલત, પણ ત્યાં ઘણા બધા લોકો હતા ને એટલે હું ન બોલ્યો. હું તમારા માટે ખીર લાવત, પણ અમારા ઘરે દૂધ નહોતું. અમે તમારા માટે ચા બનાવત, પણ ખાંડ નહોતી. અમે તમારી મદદ કરત, હું આવત, તેઓય આવત, તે ખાત, હું જાત, હું બોલત, હું લખત, હું સમજત, હું ગાત, હું બેસત, હું સમજત, હું સમજાવત, હું ગાત, હું કોઈ કામ કરત. તો એના માટે સિમ્પલ છે વુડ પ્લસ વર્બ નું ફર્સ્ટ ફોર્મ. અચ્છા જોજો, હાલો મારી યાર બોલતા જો. હું ખાત, હું ખાત, આઈ વુડ ઈટ. જ્યારે પણ તમે ભૂતકાળમાં કોઈ કામ કરત એવું બોલવું છે તો આઈ વુડ પ્લસ જે કામ કરતી. અચ્છા તેઓ કોઈ કામ, મતલબ કોઈ વ્યક્તિ તે ખાત, તે સગનભાઈ છે ને ઈ ખાત અને ભૂખ હોત તો હી વુડ ઈટ. કાઈ નથી, હી વુડ ઈટ. હું બેસેત, આઈ વુડ સીટ, આઈ વુડ સીટ. હું બોલત, આઈ વુડ સ્પીક. ક્લિયર છે? હવે કાંઈ આમાં તમારે કેવું પડે? આઈ વુડ ડાન્સ, આઈ વુડ સ્પીક, આઈ વુડ ગો, આઈ વુડ ડ્રાઈવ. હું ચલાવત, બટ આઈ ડીડન્ટ હેવ લાયસન્સ. મારી પાસે લાયસન્સ નહોતું. આઈ વુડ જમ્પ, હું કૂદકો મારત, બટ આઈ ડીડન્ટ હેવ પેરાશૂટ. આઈ વુડ બાય ઘડિયાળ, મતલબ કે વોચ, બટ આઈ ડીડન્ટ હેવ મની. આઈ વુડ સ્પીક ઇન ઇંગ્લિશ, બટ આઈ હેડ અ ફીવર. પણ મને તાવ આવતો હતો, નહીતર હું ઇંગ્લિશ બોલત. આઈ વુડ ડ્રિંક 5 liters વોટર, સર હું 5 લીટર પાણી પીવત, બટ આઈ ડીડન્ટ હેવ અથવા તો આઈ વોઝ નોટ થર્સ્ટી. હું તરીસો નહોતો. હે ક્લિયર થાય છે ને? તો આ જ રીતે આઈ વુડ કોઈ પણ ગમે એટલા વાક્ય બોલો. આઈ વુડ એક્સેપ્ટ, હું સ્વીકારત. આઈ વુડ એડ, હું ઉમેરત. ધે વુડ કમ, તેઓ આવત. શી વુડ કમ, તેણી આવત. માય ફાધર વુડ ડ્રાઈવ અ કાર, મારા પપ્પા કાર ચલાવેત. માય સિસ્ટર વુડ મેક બેડ, મારી સિસ્ટર છે એ બિસ્તર પાથરત. માય મધર વુડ કુક ફૂડ, મારા મમ્મી છે ને એ રસોઈ કરત. કન્સેપ્ટ ક્લિયર? ક્યાં આમાં તમારે ટ્રાન્સલેશન કરવાની જરૂર છે? હે આઈ વુડ ગો, હું જાત. આઈ વુડ સિટ, હું બેસત. આઈ વુડ કોલ યુ, હું તને કોલ કરત, બટ આઈ ડીડન્ટ હેવ ફોન, મારી પાસે ફોન નહોતો યાર. સિમ્પલ છે. ઇટ ઇઝ ઇઝી, ઇટ ઇઝ ઇઝી. ઓકે, બીજું છે હું હોત. ઘણી વાર આપણે કહેતા હોય હું અને નવરો હોત, પણ યાર મને મજા નહોતી. આઈ વુડ બી ફ્રી. સિમ્પલ જોજો. જો આ તો એક 3 કન્સેપ્ટ સમજાવ્યા છે. આખા વાક્ય અહીં બનશે. આઈ વુડ બી ફ્રી, હું નવરો હોત, આઈ વુડ બી ફ્રી. કોઈ પણ આઈ વુડ બી ફ્રી. તમે કોઈ પણ અહીંયા અમે નવરા હોત, વી વુડ બી ફ્રી. ધે વુડ બી ફ્રી, શી વુડ બી ફ્રી, વી વુડ બી ફ્રી, માય ફાધર વુડ બી ફ્રી, મેહુલ વુડ બી ફ્રી, નેહલ વુડ બી ફ્રી, કુછ ભી. અચ્છા હું ખુશ હોત, આઈ વુડ બી હેપી. હું ખુશ હોત, આઈ વુડ બી હેપી. કઈ કરવાનું જ નથી. તમને એટલો જ કન્સેપ્ટ ખબર હોય છે વુડ બી. હે વી વુડ બી હંગ્રી, અમે ભૂખ્યા હોત. વી વુડ બી હંગ્રી, વી વુડ બી હંગ્રી. હું રાજકોટમાં જ હોત, આઈ વુડ બી ઇન રાજકોટ. આઈ વુડ બી ઇન રાજકોટ, હું રાજકોટમાં હોત. આઈ વુડ બી ઇન ઓફિસ, હું ઓફિસમાં હોત. ધે વુડ બી ઇન લંડન, તેઓ લંડનમાં હોત. બટ they didn't have passport, તેની પાસે પાસપોર્ટ નહોતો. ક્લિયર થાય છે? ઓકે, ત્રીજું છે મારી પાસે હોત. હું કોઈ કામ કરત, આઈ વુડ ડુ, હું આ કરત. આઈ વુડ બી ફ્રી, હું નવરો હોત. આઈ વુડ હેવ, મારી પાસે હોત. મારી પાસે સમય હોત તો તમે કહી શકો આઈ વુડ હેવ ટાઈમ. આઈ વુડ હેવ ટાઈમ. આમ જો ભાઈ, ખાલી શીખી લીધું, સમજી લીધું, આવડી ગયું, પણ પછી તમે બોલવાની પ્રેક્ટિસ નહીં કરો તો આ બધુંય શું કહેવાય, કચરા સમાન જ કહેવાય. હે તમે મસ્ત મજાની BMW કાર લઈ લ્યો 1 કરોડ રૂપિયાની, અને પણ ઢાંકીને મૂકી દો તો શું કામની?
એને ચલાવવાની હોય ને ભાઈ, અરે સર 1 કરોડ રૂપિયાની ગાડી કેમ કાઢવી, લીટો થઈ જાય તો ઘરે પર તો હું કામ લીધી જ છે, લીટો થઈ જાય તો શોરૂમમાં રહેવાય ને, રોજ જોયા ભાઈ BMW થાત ને. એટલે જે હોય ને એનો યુઝ કરો. મગજ આપ્યો છે તો એને કઈ રાખી નથી મૂકવાનું, એને વાપરવાનું હોય. ઓકે, આઈ વુડ હેવ ટાઈમ. અચ્છા, અમારી પાસે પેન હોત, વી વુડ હેવ પેન, વી વુડ હેવ અ પેન. તેની પાસે પૈસા હોત, શી વુડ હેવ મની, શી વુડ હેવ મની, શી વુડ હેવ મની. ક્લિયર છે, કાંઈ નથી. ગમે એ પાસે હોત, કોઈની પાસે હોત તો વુડ હેવ. I would have a mobile, she would have a car, they would have a purse, we would have bike, Radhika would have a bicycle, kuch bhi. She would have a book, my teacher would have a pencil. પાસે હોત. પણ બીજું વાક્ય પર જે હોય એ તો ચોટાડી જ દેવાનું છે. પણ એક કન્સેપ્ટથી મેં કીધું ને કે ટ્રાન્સલેશન નહીં કરવું પડે એના માટે તમારે એક કન્સેપ્ટ સમજી લેવાનો, બીજું કાંઈ નથી. ક્લિયર થાય છે? અને જ્યાં સુધી કન્સેપ્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી ગોખવું પડશે અને ત્યાં સુધી અઘરું કરવું પડશે અને અઘરું થતું રહેશે. પણ સાહેબ ચિંતા ન કરો, એક એવી સિરીઝ 10 ઓગસ્ટ, 10 નહીં હો ભાઈ, 10 ઓગસ્ટથી શરૂ કરવા જઈ રહ્યો છું આપણી આ વિજય નાક્ય નામની યુટ્યુબ ચેનલ ઉપરથી 9 વાગ્યાથી લાઈવ. કેવી લાઈવ? આ બધા આ જ રીતે આ વખતે હું કન્સેપ્ટ સમજાવવાનો છું કે ભાઈ આમ કહેવાય ને ABCD નો A અને બેઝિકથી આમ તમે જુઓ ને હાવ તળિયેથી મૂળિયેથી થઈને લઈને આમ ટંગલાની ટોચ સુધીનું અંગ્રેજી તમને આ સિરીઝ એટલે કે ઝીરો ટુ હીરો નામની સિરીઝમાં આવવાનું છે. તો તમે હય ને આખા ગામમાં ઢોલ વગાડી દેવાનો છે કે ભાઈ 10 ઓગસ્ટથી વિજય નાક્ય નામની યુટ્યુબ ચેનલ ઉપરથી એક લાઈવ ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ, અને એમાંય પાછું ડબલ ડોઝ છે. સાહેબ ડબલ ડોઝ એ તો હું તમને આ પહેલા દિવસે તમે આવશો ને ત્યારે જ રિવીલ કરીશ. અત્યારે 9 વાગે કહું છું, પણ એના સિવાય કંઈક છે વિથ PDF છે ફ્રીમાં. પણ એ હું તમને છે ને ભાઈ બધું ક્યારે કહીશ, એકચ્યુઅલીમાં હું તમને કહીશ 10 ઓગસ્ટના પહેલા દિવસે સાંજે 9 વાગે કે ડબલ ડોઝમાં શું છે. પણ છે એવું ધમાકેદાર, એની વાત જવા દો. તો સબસ્ક્રાઇબ કરી દો ને, લ્યો કરી દો. નાના ભાઈ ને યાર આટલું. આગળ વધીએ સાહેબ. આપણો આજે નો આ આખરી કન્સેપ્ટ છે. આટલું યાદ રાખવાનું, જ્યારે પણ તમારે કોઈને પૂછવું છે, માની લો કે તમે ઇંગ્લેન્ડ ગયા, માની લો કે અમેરિકા ગયા, માની લો કોઈ પણ જગ્યાએ ગયા, ત્યાં તમારે કોઈ સ્ટોરમાં જવાનું થયું, કોઈ પણ જગ્યાએ જવાનું થયું, ઇવન કોઈ પણ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ જવાનું થયું, ત્યાં એ લોકો હિન્દી કે ગુજરાતી નથી સમજતા, ઇંગ્લિશ સમજે છે. શું તમારી પાસે સૂટા છે એમ કહેશો તો એ નહીં સમજે. શું તમારી પાસે પાણીની બોટલ છે, તમારી પાસે ટાઈમ છે, તમારી પાસે ઘડિયાળ છે, તમારી પાસે કાંઈ છે તો એના માટે ડુ યુ હેવ, પછી જે હોય એ મૂકી દેવાનું છે. મારે એમ કેવું હોય કે શું તમારી પાસે સમય છે તો સિમ્પલ ડુ યુ હેવ ટાઈમ, ડુ યુ હેવ ટાઈમ. મારે તમને એમ કેવું હોય કે તમારી પાસે કૂતરો છે, ડુ યુ હેવ અ ડોગ, ડુ યુ હેવ અ ડોગ. ઓકે, શું તમારી પાસે છૂટા છે તો ડુ યુ હેવ અ ચેન્જ, ડુ યુ હેવ ચેન્જ. ચેન્જ એટલે થાય છૂટા, ખનખનિયા છૂટા. ઓકે, કુછ ભી. અને એ જ વસ્તુ જો તમારી પાસે હતું, એવું પાસ્ટમાં તમારી પાસે કાર હતી, એલા મને કહેવાય નહીં, અમારે જવું હતું, એક જ શબ્દ બદલે ડીડ. હતું તો એના માટે. શું તમારી પાસે સમય હતો તો ડીડ યુ હેવ ટાઈમ. શું થશે? ડીડ યુ હેવ ટાઈમ. અને લાઈક કરતા જજો, સબસ્ક્રાઇબ નું બટન દબાવતા જજો. અચ્છા, મારે એમ કેવું કે તમારી પાસે કૂતરો હતો તો ડીડ યુ હેવ ડોગ, ડીડ યુ હેવ ડોગ અ ડોગ. શું તમારી પાસે છૂટા હતા તો તમે કહી શકો ડીડ યુ હેવ ચેન્જ. ક્લિયર છે? કાંઈ નથી. ડુ યુ હેવ ચેર, ડુ યુ હેવ નોલેજ, ડીડ યુ હેવ નોલેજ, ડીડ યુ હેવ અ કાર, ડુ યુ હેવ a passport, do you have an Aadhaar card, did you have an Aadhaar card. Okay, તો ક્યારે પણ did you have હતું, do you have છે, આ બે પેટર્ન થી તમે હવે આમાં ક્યાં ગોખવું પડે, પણ સતત વાક્યો બોલવા પડે તો થાય. હવે તમે આજ શીખી લીધું ને પછી કહે છે કે સાહેબ બોલતા તો આવડતું નથી, ગમે એટલું શીખીએ,
ક્યાંથી? તમે જે રીતે પ્રેક્ટિસ કરો એ રીતે આવડે. ઓલું નથી, જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું આવડે ભાઈ, આમાં એવું જ છે. સમજી ગયા? તો કરતા રહેજો પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. અને તમામ પ્રકારના ટોપિક્સ જો તમારે લાઈવ નહીં પણ રેકોર્ડેડ ફોર્મમાં જોવું છે ને, તો સાહેબ આપણો જે ઓફલાઈન કોર્સીસ છે ને એના જ રેકોર્ડેડ કોર્સીસ તમને અહીંયા મળવાના છે. હા, અત્યારે તમારે છે ને ફક્ત આ નંબર ઉપરથી જ આ કોર્સ પરચેસ કરવાનો રહેશે, કારણ કે એપ્લિકેશન ઉપરથી અત્યારે કંઈક અમુક જીએસટી ને કે કોઈ ચેન્જીસના કારણે ત્યાં તમને ફીઝ છે ને એ વધારે હાયર દેખાડશે, 200-500 રૂપિયા. પણ આ જ બધા કોર્સીસ તમને આ જ પ્રાઇઝમાં તમને આ કોર્સ આ નંબર ઉપરથી ડાયરેક્ટ તમને કોર્સ કરાવી દેશે. ઓકે, તો જો તમે 3 મહિના માટે કોર્સ લ્યો છો 899, 6 મહિના માટે લ્યો છો તો 1299 અને 12 મહિના માટે લ્યો છો તો 2199 રૂપિયા પ્રાઇસ છે. પણ અહીંયા એપ્લિકેશન પરથી અત્યારે બાય નહીં કરતા, અત્યારે તમે અહીંથી કરજો, કારણ કે અત્યારે અમુક ટેકનિકલ અને અમુક ઇશ્યુઝના કારણે ત્યાં પ્રાઇઝમાં વધારો છે, એટલા માટે. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ છે, બધી વસ્તુઓ મળવાની છે. કહેવાય ને કે અહીંયા જે રેકોર્ડેડ મેં મતલબ કે લાઈવ જે ભણાવેલું છે ને એનું જ બધું લેક્ચર્સ તમને મળવાના છે. મજા આવવાની છે એટલી ખબર છે. અને બધા ટોપિક્સ તમને ડિટેલમાં પ્રેક્ટિસ સાથે સમજાવેલા છે. અને આપણી દેવ સત્ય બુક પરચેસ કરી લેજો. સ્પોકન ઇંગ્લિશ માટેની બેસ્ટ બુક 349 રૂપિયા છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે માહિતી લઈ શકો છો. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે, જે પ્રેક્ટિસનો ખજાનો કહી શકાય, એ પણ તમે પરચેસ કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો, ફેસબુકને ફોલો કરી દેજો અને આપણી ગુરુ ઓફ ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ત્યાં ડબલ ડોઝનું કંઈક છે, પણ એ હું પછી કહીશ. નંબર આપેલા છે, વોટ્સઅપ ચેનલ પર જોઈન કરી લેજો. અહીંયા આપણો આ સરસ મજાનો સેશન કમ્પ્લીટ થાય છે. કેવી મજા આવી? આનંદ આવ્યો હોય તો એક સેન્ટેન્સ લખી દેજો, સર ખરેખર આનંદ આવ્યો, સર મોજ આવી, સર ભૂકા કાઢ નાખ્યા. આવા સેન્ટેન્સ હું વાંચું ને એટલે મને મજા આવી જાય. તો કરી દેજો. અને કાંઈ નહીં તો દિલડા તો દેતા જજો, તોય મારા માટે એટલું જ છે, એટલે એટલું કરતા જજો. અને લાઈક અને સબસ્ક્રાઈબ બટન દબાવી મિત્રો સુધી શેર કરજો, એટલું કરી દેજો. મળીએ છે અને નવા સેશનમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, બાય બાય, ટાટા.